હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજારમાં કોઈ ગેરંટી હોતી નથી અને શેરબજારમાં તમે કરેલો શેર, તમે ખરીદ કરેલો શેર ઉપર કેટલો ભાગશે, નીચે કેટલો જશે તેની કોઈ ગેરંટી હોતી નથી. પરંતુ તમે મજબૂત ફંડામેન્ટલવાળી કંપની, વેચાણ અને નફામાં ગ્રોથવાળી કંપની પસંદ કરશો અને લાંબો સમય રાખશો તો એ શેર 100% વધશે. એનું સેક્ટર સારું હશે તો આપણે આ 2-3 શેરની વાત કરવી અને થોડીક બીજી પણ વાતો કરવી છે અને સરસ વિડીયો બનાવવો છે કે તમે શેરમાં રોકાણ કરો છો તેના ભાવ કંપનીના વેચાણના વોકડા, નફાના વોકડા ઉપર આધાર છે. મેઇન વસ્તુ અહીંયા કંપનીને જે કામ કરવાનું છે અને એ કામમાં એ નફો કેટલો કરે છે એના ઉપર મોટો આધાર છે. હવે તમે એવું માનતા હશો કે હું તો વિડીયો ઉતારું છું, શેરબજારમાં ખૂબ અનુભવ છે, મને તો નુકસાન થતું જ નહીં હોય. એવું કોઈ નથી. મેં પણ લીધેલી કંપનીઓ નુકસાન કરતી હોય છે અને મને નુકસાન થતું હોય છે. હવે હું એનું એક ઉદાહરણ આપું કે 2 વર્ષ પહેલાં મેં નિખિલ અધિશિવ નામનો શેર લીધો, નિખિલ અધિશિવ, અને આ શેર 1800 રૂપિયા મેં લીધો, 201 શેર લીધા. એના પછી શેરે સ્પ્લિટ કર્યું. હવે એક કોમેન્ટ હતી એના ઉપર પણ જવાબ આપ્યો. સ્પ્લિટ એટલે વિભાજન. પહેલાં જૂના વખતમાં શેરની ફેસ વેલ્યુ એનું ફેસ વેલ્યુ 100 રૂપિયા હોતી, પરંતુ હવે મોટે ભાગે 10 હોય કે તમારે જે શેર કેપિટલ ભેગું કરવાનું હોય એના 10 રૂપિયાના એના બધા ટુકડા કરી દેવાના. એમાં ચેટલા ટુકડા હોઈ લીધા છે એને શેર કહેવાય. 10 રૂપિયાનો એક શેર. પણ હવે 10 રૂપિયાનો એક શેર ચાલતો હોય અને કંપનીને એમ થાય કે આપણે ઓનો ટુકડા કરવા છે તો એ 1 રૂપિયાનો ભાવ કરે, 2 રૂપિયાનો ભાવ કરે, 5 રૂપિયાનો ભાવ કરે. 10 રૂપિયાનો જો 5 રૂપિયાનો ભાવ કરે તો એક શેરના 2 શેર થાય, પરંતુ 1 રૂપિયો ભાવ કરે તો એક શેરના 10 શેર થાય. અને જે કિંમત ચાલતી હોય, ધારો કે 1000 ચાલતી હોય અને સ્પ્લિટ કરે તો એનો 100 રૂપિયા ભાવ આવી જાય. તમારા પોર્ટફોલિયોમાં એની અસર ના થાય, પણ ટુકડા વધારે હોય તો એની કિંમત નીચે જાય એટલે નાના લોકો ખરીદી શકે. ઓને સ્પ્લિટ કહેવાય. એને સ્પ્લિટ કર્યો એટલે મારે 2000 શેર છે, એટલે મારે 180 રૂપિયાના ભાવમાં એક શેર આવ્યો. કંપની વેચાણ અને નફાના વગડા ધીમે ધીમે કંપની ઘટવા માંડ્યા. મહારાષ્ટ્રની બોમ્બેની કંપની, અને ઘટતા એ 100 રૂપિયા પહોંચી ગયો. મિત્રો 6 મહિના પહેલાં 100 રૂપિયા હતો, હવે વધી અને 150 રૂપિયા આવ્યો હતો અને અત્યારે 134 ઉપર ટ્રેડ કરે. મને પણ નુકસાન થાય એવું કોઈ હાટો હોતું નથી. મેઇન આધાર તમારે નફા અને નુકસાન ઉપર જોવાનું છે. કંપની જો વેચાણ વધારતી હોય, ત્રિમાસી મોકળોમાં નફો વધતો હોય તો પછી બીજું શું જોવે? પ્રમોટરનું હોલ્ડિંગ સારું હોય, પ્રમોટરની શાખ સારી હોય. આ તો આપણે ખૂબ વિડીયોમાં વાત કરી. હવે શેર ફાયદો જેવો કરાવે એની થોડીક વાત કરું, અને એ શેરની આપણે વાત આખા વિડીયોમાં વાત કરવાની છે. અને શેરનું નામ છે લોયડ સ્ટીલ. લોયડ સ્ટીલ નામ હતું, હવે લોયડ એન્જિનિયરિંગ નામ થઈ ગયું. હવે હું એનું નામ તો ઉપર લખું છું, પરંતુ ડિપ્રેશનમાં નીચે નામ આવશે. અથવા તો કોઈ શેરની ખબર ના પડે તો કોમેન્ટ કરજો, તો આપણે કોમેન્ટમાં પણ કઈ કંપનીઓ છે એનો જવાબ આપશું. હવે એમાં મેઇન વસ્તુ શું છે કે તમારા પોર્ટફોલિયોમાં 20-25 શેર, મારા પોર્ટફોલિયોમાં 35 શેર છે, એમાંથી 2-5 શેર તો ઘટતા હોય, નુકસાની કરાવતા હોય, અને બાકીના વધતા હોય એટલે આપણને એની લોબી અસર પોર્ટફોલિયોમાં દેખાય ને. વધવાવાળા 20 હોય, ઘટવાવાળા 5 હોય.
અને સ્થિર રહેવાવાળા, બાકીના સ્થિર રહેવાવાળા હોય. એટલે આ રીતે બધું ગાડું હેડ્યું જતું હોય. પરંતુ નવી ખરીદી કરવી હોય એમાં ખૂબ ચોકસાઈ રાખવી. અને હું વિડીયો બનાવું કે બીજે ગમે અહીંયાથી માહિતી મળે, પણ ખૂબ શેર ભેગા ના ખરીદવા. મેં લોયડ સ્ટીલનો શેર 11.5થી શરૂ કર્યું. 500 શેર લીધા. 1 મહિના 2 મહિના પછી બીજા 500 લીધા. મેં 3000 શેર ભેગા કર્યા મિત્રો. છેલ્લે 32 રૂપિયામાં લીધા અને થોડાક શેર 42 રૂપિયામાં લીધા. કંપની સતત નફો કરતી હોય છે આ કંપની, અને સરસ કામ કરે છે. નાની કંપની છે અને છેલ્લા 3-4 વર્ષથી જ નફામાં આવી છે. હવે આપણે એની વાત કરીએ કંપનીની આખી, કે લોયડ એન્જિનિયરિંગ માર્કેટ કેપ એનું 100,791 કરોડનું, 100,791 કરોડ. EPS 0.57, કે એક શેર દીઠ કંપની 57 પૈસા આવક કરે છે. PSA 104.30, એ ખૂબ મોંઘો છે. PHR ઘટે, આ નફો વધે તો PA ઘટે, અથવા તો ભાવ ઘટે તો PA ઘટે મિત્રો. PB 18.52, બુક વેલ્યુ 3.21, ફેસ વેલ્યુ 1 રૂપિયો, ડિવિડન્ડ 0.17. હવે કંપની રિટર્ન કેવું આપે છે એના ઉપર તમારે એક નજર કરો, કે 1 મહિનામાં 32%, 3 મહિનામાં 18%, 6 મહિનામાં 38%. જોજો મિત્રો, અગળજો. 1 વર્ષમાં 212%, 2 વર્ષમાં 282%, અને 3 વર્ષમાં 100,506%. આ સમયનો તકાજો છે. જેટલો સમય ખેંચો, જેટલો સમય વધારે તમે તમારા પોર્ટફોલિયોમાં રાખો, એટલો નફો વધારે. તમે 100 મહિના રાખીને નફાની અપેક્ષા કરો તો સારી કંપની નફો ના આવે. એના માટે તમારે સમય આપવો પડે. હવે શેર હોલ્ડિંગની વાત કરો. પ્રમોટરનું 59.78%, FIC 1.03%, DI 0.9%, અને પબ્લિક 39.09%. પ્રમોટરનું હોલ્ડિંગમાં પ્રમોટરના શેર પહેલાં મેં જે શરૂઆતમાં લીધો હતો શેર, ત્યારે એમને એમના શેર ગીરવે મૂકેલા હતા, પ્લેસ કરેલા હતા. આજ નથી. ડિસેમ્બરના ઓગળા છેલ્લે આવ્યા, સપ્ટેમ્બરમાં થોડાક પ્રાઇઝ હતા, બાકી ડિસેમ્બરમાં એમણે પૂરું દેવું ચૂકતે કરેલું છે. અને 2 કરોડનું વોલ્યુમ થાય. 51% લોકો ડિલિવરી લે છે. પરંતુ મારું શું કહેવાનું છે કે તમે કોઈ પણ શેરમાં ડાયરેક્ટ જથ્થાબંધ શેર ના લઈ. 200-500 તમારી શક્તિ મુજબ લીધું. એનું કારણ છે કે બજાર હવે 60 રૂપિયા પકડેલું આ શેર હમણાં અઠવાડિયા પહેલાં 50 રૂપિયા, 48 રૂપિયા, 42 રૂપિયા મહિના પહેલાં ચાલતો હતો. સીધો 20 રૂપિયા વધ્યો. ઉપરથી મારા જેવા વેચવાવાળા આવે તો પ્રોફિટ બી થાય, તમને નુકસાન થાય. તમારે જગ્યા રાખીને લેવાનો, કે નીચે આવે 50માં તો વળી તમે 200-500 નોખી શકો. ઓલ ઓવર કંપની ઉપર તો જવાની છે, પણ કંપની ઉપર જી હોય પછી નીચે આવે, નીચે વળી થોડીક ઉપર જાય, ઉપરથી નીચે આવે, આ બધું ચાલવાનું. એટલે કાળજી રાખવાની. આવા દોડતા શેરોમાં ખરીદી કરો. કંપનીનો શેર કેપિટલ 98 કરોડ છે, એસેટ 58 કરોડ છે. હવે એના વોકડાની વાત કરું. તમે જુઓ મિત્રો, સપ્ટેમ્બર 23માં 121 કરોડનું શેર હતું, અને ડિસેમ્બર 23માં 201 કરોડનું શેર થયું છે. સપ્ટેમ્બર 23માં 18 કરોડનો નફો હતો, અને ડિસેમ્બર 23માં 28 કરોડનો નફો થયો છે. મિત્રો, વેચાણમાં 244%નો વધારો છે, અને નફામાં 111%નો વધારો દમદાર છે. હવે વર્ષના વકડા જુઓ, કે 2022માં 50 કરોડનું વેચાણ કર્યું હતું, અને 2023માં 312 કરોડનું વેચાણ કર્યું છે. 22માં 5 કરોડ નફો હતો, અને 23માં 17 કરોડનો.
આ શેર જે વધે છે એનું એક જ કારણ છે કે એને જોરદાર નફો કર્યો છે. અને કોઈ શેર ખૂબ ઘટતો હોય તો એનું સમજવું, એના વોકડા જોઈ લેવા કે કદાચ એને નુકસાન કર્યું છે, વેચાણમાં ઓછું કર્યું છે, શું કર્યું છે, આ બધી ખબર આપે. મિત્રો, હવે આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ કે વિભોર સ્ટીલ કાલે લિસ્ટિંગ થયો. એના ઉપર મેં વિડીયો બનાવ્યો હતો કે સુપર શેર છે, તમે ત્યાં લઈ લેજો. અને મારા દર્શકોમાંથી કોઈને લાગ્યો હોય તો એમને અભિનંદન. અને હું કહું છું, વેચવાની સલાહ આપતો નથી, એને તમારા પોર્ટફોલિયોમાં રાખો. તમે વિનેશ પાઇપ જોયો, 800 રૂપિયા તો તારનો હું વિડીયો બનાવું છું. આ લોયડ સ્ટીલમાં પાંચમો વિડીયો છે. 38 રૂપિયા પહેલો વિડીયો બનાવ્યો હતો લોયડ સ્ટીલ એન્જિનિયરિંગ ઉપર, 38 રૂપિયા ભાવ ચાલતો હતો. અને લોયડ સ્ટીલ નામ હતું, નામ હમણાં બદલાયું. વિભોર સ્ટીલ 151માં શેર આપ્યા અને કાલે 447.25 ઉપર ટચ થઈ ગયો છે અને 195% રિટર્ન આપ્યું. 847 કરોડની કંપની છે, એકદમ નાની કંપની છે અને ફેસ વેલ્યુ 10 છે અને શેર કેપિટલ 14 કરોડનું છે. તો એનો અર્થ થયો કે 1 કરોડને 40 લાખ શેર બહાર પાડ્યા છે બધા થઈને. એમાં પ્રમોટરે આવી જાય, FIC આવી જાય, DAE આવી જાય, પબ્લિક આવી જાય. નાની કંપની છે, ભાગવાની છે, 100% ભાગવાની છે, એમાં કોઈ ફેર નથી. પરંતુ ક્વોન્ટિટી થોડા એકઠા કરી બ્લોકમાં ના લેતા. હવે IPO 299 એટલે કે 300 ઘણો IPO ભરણો. કંપનીને જેટલા શેર વેચવાતા એનાથી 300 ઘણા લોકોએ માગણી કરી. હવે આપણે એના વેચાણના વકડા તમે એક જુઓ કેવું વેચાણ કર્યું હતું કંપની. આ વિભોર સ્ટીલની વાત કરું છું કે 2021માં 510 કરોડનું સેલ હતું, 22માં 818 કરોડનું સેલ થયું, 23માં 1113 કરોડનું સેલ થયું. હવે નફામાં 21માં નફો નહોતો, 22માં 11 કરોડનો નફો થયો અને 23માં 21 કરોડનો નફો થયો. મિત્રો, EPS એટલે કે એક શેર દીઠ કમાણી 21માં 0.50 પૈસાની કમાણી હતી. મિત્રો, 22માં 7 રૂપિયા અને 99 પૈસાની એની એક શેર દીઠ કમાણી થઈ અને 23માં 14 રૂપિયા અને 85 પૈસા એક શેર દીઠ કમાણી થઈ. 3 વર્ષના વકડા છે, દમદાર વકડા છે. ખરીદવાની ભલામણ છે પણ 2.10 શેર 10 શેર ભેગા કરતું રહેવાનું. નેચોય આવે એવું કોઈ હાટું નથી કે ભાઈ આ તો વેચવાવાળા છે, ખૂબ નફો થતો હોય, વેચવાવાળા એક હાથથી આવી જ હોય ને, લેવાવાળા ઓછા હોય તો નીચે આવે તો લેવાનું. થેન્ક યુ, આભાર. વિડીયો ખૂબ લાંબો બની ગયો છે.